નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 2 પરંપરાગત તર્કશાસ્ત્રની દૃષ્ટિએ વિધાનોનું ખૂબ જ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની ચર્ચા કરીશું. આ પ્રશ્નનું નામ છે નિરુપાધિક વિધાનના 4 પ્રકારો, આકૃતિ દોરી સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. હું તમને નિરુપાધિક વિધાનના 4 પ્રકારો આકૃતિ દોરીને સમજાવું એ પહેલાં, જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એની બાજુમાં બેલ આઇકોન આપેલું છે, જેને પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને નિયમિત મળતા રહે. અને મારી તમને બધાને એક ખાસ વિનંતી કે મારા વિડીયોને અંત સુધી જોવાનું રાખો. તો મિત્રો, શરૂ કરીએ નિરુપાધિક વિધાનના 4 પ્રકારો આકૃતિ દોરીને સમજીએ. મિત્રો, અગાઉ મેં તમને નિરુપાધિક વિધાનના 2 પ્રકારો સમજાવ્યા છે. તો સૌથી પહેલો પ્રશ્ન થાય કે નિરુપાધિક વિધાનના પ્રકારો કઈ દ્રષ્ટિએ પાડવામાં આવે છે. તો મિત્રો, નિરુપાધિક વિધાનના પ્રકારો 2 દ્રષ્ટિએ પાડવામાં આવે છે. નંબર 1 ઇયત્તાની દ્રષ્ટિએ અને નંબર 2 ગુણની દ્રષ્ટિએ. મિત્રો, ઇયત્તા એટલે શું અને ગુણ એટલે શું એને આપણે અગાઉ સમજ્યા છીએ. અહીંયા ઇયત્તાની દ્રષ્ટિએ પણ નિરુપાધિક વિધાનના કેટલા પ્રકારો પડે છે, કયા કયા? તો મિત્રો, ઇયત્તાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના 2 પ્રકારો પડે છે. એક સર્વદેશી નિરુપાધિક વિધાન અને બીજો એકદેશી નિરુપાધિક વિધાન. નંબર 2 ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના કેટલા પ્રકારો પડે છે, કયા કયા? તો ગુણની દ્રષ્ટિએ પણ નિરુપાધિક વિધાનના 2 પ્રકારો પડે છે. એક વિધિવાચક વિધાન અને બીજું નિષેધવાચક નિરુપાધિક વિધાન. તો મિત્રો, ઇયત્તાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના 2 પ્રકારો પડ્યા: સર્વદેશી નિરુપાધિક વિધાન, એકદેશી નિરુપાધિક વિધાન. ગુણની દ્રષ્ટિએ પણ નિરુપાધિક વિધાનના 2 પ્રકારો પડે છે: વિધિવાચક નિરુપાધિક વિધાન અને નિષેધવાચક નિરુપાધિક વિધાન. પણ મિત્રો, અહીંયા તમને એમ પૂછવામાં આવે કે નિરુપાધિક વિધાનના કુલ કેટલા પ્રકારો છે, કયા કયા? તો નિરુપાધિક વિધાનના કુલ 4 પ્રકારો છે. કયા 4 પ્રકારો છે અને એ 4 પ્રકારો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા એને આપણે અહીંયા આ આકૃતિ દ્વારા સમજી લઈશું. તો જુઓ, ઇયત્તાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના 2 પ્રકારો, ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના 2 પ્રકારો. અને હવે આપણે ઇયત્તા અને ગુણ બંનેને એક સાથે વિચારીએ તો નિરુપાધિક વિધાનના 4 પ્રકારો પડે છે. તો આ નિરુપાધિક વિધાનના 4 પ્રકારો કઈ રીતે અસ્તિત્વમાં આવે છે જુઓ. તો અહીંયા જુઓ, ઇયત્તાની દ્રષ્ટિએ એટલે કે સર્વદેશી નિરુપાધિક વિધાન અને અહીંથી વિધિવાચક નિરુપાધિક વિધાન બંનેને અહીંયા ભેગા કરીએ તો 9 પ્રકાર અસ્તિત્વમાં આવે છે. તો અહીંયા જુઓ, સર્વદેશી નિરુપાધિક વિધાન, વિધિવાચક નિરુપાધિક વિધાન, એમાંથી પહેલો પ્રકાર અસ્તિત્વમાં આવ્યો જેને આપણે સર્વદેશી વિધિવાચક નિરુપાધિક વિધાન તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો જુઓ મિત્રો, સર્વદેશી નિરુપાધિક વિધાન અહીંયા અને ગુણમાંથી નિષેધવાચક નિરુપાધિક વિધાન, આ બંનેને ભેગા કરવામાં આવે છે તો બીજો પ્રકાર અસ્તિત્વમાં આવે છે જેને આપણે સર્વદેશી નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. નંબર 3 એકદેશી નિરુપાધિક વિધાન. ઇયત્તામાંથી એકદેશી નિરુપાધિક વિધાન અને ગુણમાંથી વિધિવાચક નિરુપાધિક વિધાન, આ બંનેને ભેગા કરવામાં આવે તો ત્રીજો પ્રકાર અસ્તિત્વમાં આવે છે. કે ત્રીજો પ્રકાર એટલે એકદેશી વિધિવાચક વિધાન. ત્યાર પછી ઇયત્તામાંથી એકદેશી નિરુપાધિક વિધાન અને ગુણમાંથી નિષેધવાચક નિરુપાધિક વિધાન, આ બંનેને
એક સાથે વિચાર કર્યો તો ચોથો પ્રકાર અસ્તિત્વમાં આવ્યો છે, જેને એકદેશી નિષેધવાચક વિધાન કહે છે મિત્રો. તો અહીંયા ખાસ યાદ રાખજો કે નિરુપાધિક વિધાનના 4 પ્રકારો પડે છે. આ 4 પ્રકારો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નિરુપાધિક વિધાનના 4 પ્રકારોના નામ લખો. તો નંબર 1 સર્વદેશી વિધિવાચક વિધાન, નંબર 2 સર્વદેશી નિષેધવાચક વિધાન, નંબર 3 એકદેશી વિધિવાચક વિધાન અને નંબર 4 એકદેશી નિષેધવાચક વિધાન. તો મિત્રો અહીંયા આપણે નિરુપાધિક વિધાનના 4 પ્રકારોને હવે ઉદાહરણ સાથે સમજીશું. તો જુઓ, નિરુપાધિક વિધાનના 4 પ્રકારોમાં પહેલો પ્રકાર સર્વદેશી વિધિવાચક વિધાન. સર્વદેશી વિધિવાચક વિધાન કોને કહેવાય? સર્વદેશી વિધિવાચક વિધાન એટલે શું? સર્વદેશી વિધિવાચક વિધાનની વ્યાખ્યા બરાબર યાદ રાખજો કે જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યો, કેટલા સભ્યો? સર્વ સભ્યો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામે છે એમ જણાવતા વિધાનને સર્વદેશી વિધિવાચક વિધાન કહે છે. ફરીથી કહું છું મિત્રો, સર્વદેશી વિધિવાચક વિધાન કોને કહેવાય? જે વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલા સભ્યો? સર્વ સભ્યો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામે છે એમ જણાવતા વિધાનને સર્વદેશી વિધિવાચક વિધાન કહે છે. દાખલા તરીકે જુઓ, સર્વ માણસો મરણશીલ છે. સર્વ માણસો મરણશીલ છે. આ નિરુપાધિક વિધાન એ સર્વદેશી વિધિવાચક વિધાન કહેવાય છે. કેમ સર્વદેશી વિધિવાચક વિધાન કહેવાય છે? કે જુઓ, આમાં ઉદ્દેશ્ય પદ કયું? માણસો. વિધેય પદ કયું? મરણશીલ. તો ઉદ્દેશ્ય પદ માણસોના વર્ગના સર્વ સભ્યો, અહીંયા જો સર્વ શબ્દ આપેલો છે, સર્વયથાકારક આપેલો છે, તો સર્વ માણસો એ વિધેય પદ મરણશીલ વ્યક્તિઓના વર્ગમાં સમાવેશ પામે છે એમ જણાવે છે. માટે સર્વ માણસો મરણશીલ છે આ વિધાનને સર્વદેશી વિધિવાચક વિધાન કહેવામાં આવે છે. સમજાય છે મિત્રો? સર્વદેશી વિધિવાચક વિધાન કોને કહેવાય? ફરીથી કહું છું કે જે વિધાનમાં, એટલે કે આ વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના માણસોના વર્ગના સર્વ સભ્યો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં મરણશીલ પ્રાણીઓના વર્ગમાં સમાવેશ પામે છે. જુઓ, છે શબ્દ આવે, સમાવેશ પામે છે એમ જણાવે છે. માટે આ વિધાન સર્વદેશી વિધિવાચક વિધાન કહેવાય. મિત્રો, સર્વદેશી વિધિવાચક વિધાનને ગુજરાતીમાં હા પ્રતીક વપરાય છે. ખાસ ઇમ્પોર્ટન્ટ, ગુજરાતીમાં કયું પ્રતીક વપરાય છે? હા વિધાન તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2, સર્વદેશી વિધિવાચક વિધાન માટે અંગ્રેજીમાં એ પ્રતીક વપરાય છે, કેપિટલ એ પ્રતીક વપરાય છે. અને સર્વદેશી વિધિવાચક વિધાનનું તાર્કિક રૂપ, તર્કશાસ્ત્ર જેને માન્ય રૂપ કહે છે એવું રૂપ એ કયું? તો જુઓ, અહીંયા સર્વ શબ્દ એ યથાકારક છે, તો સર્વ માણસો ઉદ્દેશ પદ છે, તો અહીંયા ઉદ્દેશ્ય પદ, ઉદ્દેશ પદના સ્થાને ગમે તે પદ હોઈ શકે, ઉ. અહીંયા વિધેય પદ વી અને સંયોજક છે, તો એનું સર્વદેશી વિધિવાચક વિધાનનું તાર્કિક રૂપ, માન્ય રૂપ સર્વ ઉ વી છે. આ બરાબર યાદ રાખજો. જ્યારે પણ તમે કોઈ નિરુપાધિક વિધાનને સર્વ ઉ વી છે, સર્વ છેના રૂપમાં જુઓ ત્યારે સમજવાનું કે એ સર્વદેશી વિધિવાચક વિધાન તરીકે ઓળખાય છે. મિત્રો, ખાસ ઓળખવાનું, વિધાનોને ઓળખવા પડશે. તો સર્વ ઉ વી છે, સર્વ છે ના રૂપમાં રજૂ થાય એટલે એ સર્વદેશી વિધિવાચક વિધાન, એ હા વિધાન કે એ વિધાન તરીકે ઓળખાય છે. તો મિત્રો, નિરુપાધિક વિધાનના 4 પ્રકારોમાંથી આપણે પહેલો પ્રકાર જોયો. હવે હું તમને બીજો પ્રકાર સમજાવું. તો જો મિત્રો, નિરુપાધિક વિધાનના 4 પ્રકારોમાંથી બીજો પ્રકાર છે સર્વદેશી નિષેધવાચક વિધાન. કયો?
સર્વદેશી નિષેધવાચક વિધાન। મિત્રો, સર્વદેશી નિષેધવાચક વિધાન કોને કહેવાય? જે વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગનો એક પણ સભ્ય, આ ખાસ યાદ રાખજો, એક પણ સભ્ય વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામતો નથી, સમાવેશ પામતો નથી એમ જણાવતા વિધાનને સર્વદેશી નિષેધવાચક વિધાન કહે છે। મિત્રો, ફરીથી કહું છું કે સર્વદેશી નિષેધવાચક વિધાન કોને કહેવાય? આ વ્યાખ્યાઓ 2 ગુણ માટે પણ અલગથી પૂછી શકાય। તો ફરીથી જોઈએ, સર્વદેશી નિષેધવાચક વિધાન કોને કહેવાય? જે વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના એક પણ સભ્ય વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામતો નથી એમ જણાવતા વિધાનને સર્વદેશી નિષેધવાચક વિધાન કહે છે। તો મિત્રો, દાખલા તરીકે સર્વદેશી નિષેધવાચક વિધાન કોને કહેવાય? જુઓ, કોઈ પણ શિક્ષક અભણ નથી, કોઈ પણ શિક્ષક અભણ નથી, આ વિધાનને સર્વદેશી નિષેધવાચક વિધાન કહે છે। કેમ આને સર્વદેશી નિષેધવાચક વિધાન કહે છે? તો જુઓ, ઉદ્દેશ્ય પદ કયું? શિક્ષકો। વિધેય પદ કયું? અભણ વ્યક્તિઓ। તો શિક્ષકોના વર્ગનો એક પણ સભ્ય, શિક્ષકોના વર્ગનો એક પણ સભ્ય વિધેય પદ અભણ વ્યક્તિઓના વર્ગમાં સમાવેશ પામતો નથી। જો અહીંયા નથી આપ્યો છે સંયોજક, સમાવેશ પામતો નથી એમ આ વિધાન જણાવે છે। અને એટલે કોઈ પણ શિક્ષક અભણ નથી આ વિધાનને સર્વદેશી નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, તો અહીંયા સર્વદેશી નિષેધવાચક વિધાન કોને કહ્યું? જે વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા એટલે કે શિક્ષકો દ્વારા નિર્દેશાતા વર્ગનો એક પણ સભ્ય, જો કોઈ પણ એટલે શિક્ષકોના વર્ગનો એક પણ સભ્ય વિધેય પદ અભણ વ્યક્તિઓ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામતો નથી એમ જણાવે છે। માટે એ સર્વદેશી નિષેધવાચક વિધાન તરીકે ઓળખાય છે। મિત્રો, તો અહીંયા સર્વદેશી નિષેધવાચક વિધાન માટે ગુજરાતીમાં કયું પ્રતીક વપરાય છે? મિત્રો, ખાસ ના વિધાન કહેવાય, ગુજરાતીમાં ના વિધાન તરીકે ઓળખવામાં આવે છે। સર્વદેશી નિષેધવાચક વિધાન માટે અંગ્રેજીમાં કયું પ્રતીક વપરાય છે? કેપિટલ ઈ। કયું પ્રતીક વપરાય છે? કેપિટલ ઈ તરીકે ઓળખવામાં આવે છે। અને સર્વદેશી નિષેધવાચક વિધાનનું તાર્કિક રૂપ કયું છે? આ તાર્કિક રૂપ એટલે કોઈ પણ ઉ વી નથી, કોઈ પણ ઉ વી નથી, મતલબ કે કોઈ પણ ઉદ્દેશ્ય પદ વિધેય પદ નથી। તો મિત્રો, જે વિધાન, જે નિરૂપાધિક વિધાન કોઈ પણ નથીના રૂપમાં રજૂ થાય એ વિધાનને સર્વદેશી નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, સમજાયું સર્વદેશી નિષેધવાચક વિધાન કોને કહેવાય? નિરૂપાધિક વિધાનના 4 પ્રકારોમાંથી આપણે ત્રીજો પ્રકાર જોઈએ। ત્રીજો પ્રકાર એકદેશી વિધિવાચક વિધાન। મિત્રો, એકદેશી વિધિવાચક વિધાન કોને કહેવાય? એકદેશી વિધિવાચક વિધાન એટલે જે વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામે છે એમ જણાવતા વિધાનને એકદેશી વિધિવાચક વિધાન કહે છે। મિત્રો, ફરીથી એકદેશી વિધિવાચક વિધાન કોને કહેવાય? એની ડેફિનેશન 2 ગુણ માટે યાદ રાખજો। જે વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના આ કેટલાક સભ્યો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામે છે એમ જણાવતા વિધાનને એકદેશી વિધિવાચક વિધાન કહે છે। એનો અર્થ એવો થશે કે એકદેશી વિધિવાચક વિધાનમાં 2 વર્ગ વચ્ચે વર્ગ સમાવેશના સંબંધનો
આંશિક સ્વીકાર થયેલો હોય છે. આપણે અગાઉ જોઈ ગયા કે બે વર્ગ વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો આંશિક સ્વીકાર આ એકદેશી વિધિવાચક વિધાનમાં થયેલો હોય છે. દાખલા તરીકે જુઓ, અહીંયા ઉદાહરણ આપું. કેટલાક વેપારીઓ પ્રામાણિક છે. આ કેટલાક વેપારીઓ પ્રામાણિક છે એ એકદેશી વિધિવાચક વિધાન કહેવાય મિત્રો. કેમ એને એકદેશી વિધિવાચક વિધાન કહેવાય છે? ઉદ્દેશ્ય પદ વેપારીઓ, વિધેય પદ પ્રામાણિક. તો ઉદ્દેશ્ય પદ વેપારીઓના વર્ગના કેટલાક સભ્યો વિધેય પદ પ્રામાણિક વ્યક્તિઓના વર્ગમાં સમાવેશ પામે છે. આ વિધાન એમ જણાવે છે, ફરીથી કહું છું, કઈ રીતે, શું કહે છે આ વિધાન? ઉદ્દેશ્ય પદ વેપારીઓના વર્ગના કેટલાક સભ્યો વિધેય પદ પ્રામાણિક વ્યક્તિઓના વર્ગમાં સમાવેશ પામે છે એમ જણાવે છે. માટે આ વિધાન કેટલાક વેપારીઓ પ્રામાણિક છે એને એકદેશી વિધિવાચક વિધાન કહેવામાં આવે છે. મિત્રો, એકદેશી વિધિવાચક વિધાન માટે ગુજરાતીમાં કયું પ્રતીક વપરાય છે? હ. બરાબર યાદ રાખજો, ગુજરાતીમાં એને શું કહેવાય? હ વિધાન તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2, એકદેશી વિધિવાચક વિધાન માટે અંગ્રેજીમાં કયું પ્રતીક વપરાય છે? આઈ, કેપિટલ આઈ તરીકે ઓળખવામાં આવે છે. અને નંબર 3, એકદેશી વિધિવાચક વિધાનનું તાર્કિક રૂપ, તર્કશાસ્ત્ર જેને માન્ય રૂપ કહે છે એવું રૂપ કયું છે? તો આ કેટલાક એ ઇયતાકારક છે. ઉ એટલે ઉદ્દેશ પદ, વી એટલે વિધેય પદ અને છે એટલે સંયોજક. તો મિત્રો, આ રૂપ બરાબર યાદ રાખજો. જે નિરુપાધિક વિધાન કેટલાક છેમાં રજૂ થયેલું હોય એ નિરુપાધિક વિધાન એ એકદેશી વિધિવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તો સમજાઈ ગયું? એકદેશી વિધિવાચક વિધાન કોને કહેવાય? ફરીથી, જે વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામે છે એમ જણાવતા વિધાનને એકદેશી વિધિવાચક વિધાન કહે છે. સમજાયું? તો હવે આપણે નિરુપાધિક વિધાનનો ચોથો પ્રકાર એકદેશી નિષેધવાચક વિધાનને જોઈએ. તો મિત્રો, નિરુપાધિક વિધાનનો ચોથો પ્રકાર એકદેશી નિષેધવાચક વિધાન. એકદેશી નિષેધવાચક વિધાન કોને કહેવાય? જે વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામતા નથી. ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામતા નથી એમ જણાવતા વિધાનને એકદેશી નિષેધવાચક વિધાન કહે છે. ફરીથી કહું છું મિત્રો કે એકદેશી નિષેધવાચક વિધાનની ડેફિનેશન 2 ગુણ માટે યાદ રાખો. શું કહે છે? કે જે વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામતા નથી એમ જણાવતા વિધાનને એકદેશી નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તો એકદેશી નિષેધવાચક વિધાનમાં બે વર્ગ વચ્ચે એટલે કે ઉદ્દેશ પદ અને વિધેય પદ બે વર્ગ વચ્ચે વર્ગ સમાવેશનના સંબંધનો આંશિક નિષેધ થયેલો હોય છે. શું થયેલો હોય છે? આંશિક નિષેધ થયેલો હોય છે. કઈ રીતે? દાખલા તરીકે જુઓ, કયા વિધાનને એકદેશી નિષેધવાચક વિધાન કહેવાય? કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારી નથી. ફરીથી કહું છું, કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારી નથી. આ વિધાનને એકદેશી નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે. મિત્રો, કઈ રીતે? નેતાઓ ઉદ્દેશ્ય પદ છે, ભ્રષ્ટાચારી વિધેય પદ છે. નેતાઓ ઉદ્દેશ્ય પદ દ્વારા કેટલાક સભ્યો એ વિધેય પદ ભ્રષ્ટાચારી વ્યક્તિઓના વર્ગમાં સમાવેશ પામતા નથી એમ કહે છે. આ વિધાન શું કહે છે? ફરીથી જુઓ, એનો અર્થ સમજો. ઉદ્દેશ્ય પદ નેતાઓ દ્વારા
નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યો એટલે કે નેતાઓના વર્ગના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારી વ્યક્તિઓના વર્ગમાં સમાવેશ પામતા નથી એમ જણાવે છે. માટે આ વિધાનને એકદેશી નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે. મિત્રો, એકદેશી નિષેધવાચક વિધાન માટે ગુજરાતીમાં કયું પ્રતીક વપરાય છે? ન. કયું પ્રતીક વપરાય છે? ન. એકદેશી નિષેધવાચક વિધાન માટે અંગ્રેજીમાં કયું પ્રતીક વપરાય છે? ઓ, કેપિટલ ઓ. અને એકદેશી નિષેધવાચક વિધાન માટે એનું તાર્કિક રૂપ કયું છે? તાર્કિક રૂપ બને છે કેટલાક ઉ વી નથી. કેટલાક ઉ એટલે ઉદ્દેશપદ, વી એટલે વિધેયપદ. તો કેટલાક ઉ વી નથી. તો મિત્રો, જે વિધાન કેટલાક નથી, આપણે આ ટૂંકમાં એવું યાદ રાખીશું કે જે વિધાન કેટલાક નથી એ રૂપમાં રજૂ થયેલું હોય એને આપણે એકદેશી નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, એકદેશી નિષેધવાચક વિધાન કોને કહીશું? જે વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યોનો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામતા નથી એમ જણાવતા વિધાનને એકદેશી નિષેધવાચક વિધાન કહે છે. તો મિત્રો, અહીંયા મેં તમને નિરુપાધિક વિધાનના 4 પ્રકારો, ઇયત્તા અને ગુણ બંનેની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના 4 પ્રકારોને આપણે સમજ્યા. સર્વદેશી વિધિવાચક વિધાન, સર્વદેશી નિષેધવાચક વિધાન, એકદેશી વિધિવાચક વિધાન અને એકદેશી નિષેધવાચક વિધાન. અને હવે હું તમને નિરુપાધિક વિધાન એટલે કે માન્ય રૂપવાળું નિરુપાધિક વિધાન કેટલા ભાગમાં રજૂ થાય એની આપણે હવે ચર્ચા કરીએ. તો જુઓ મિત્રો, માન્ય રૂપવાળા નિરુપાધિક વિધાનની રજૂઆત 4 ભાગમાં થયેલી હોય છે. કેટલા ભાગમાં થયેલી હોય છે? 4 ભાગમાં. તો માન્ય રૂપવાળા નિરુપાધિક વિધાનની રજૂઆત કયા 4 ભાગમાં થાય? એમાં પહેલું પદ કયું? પહેલું પદ એટલે ઇયત્તા કારક. કયું? ઇયત્તા કારક અથવા ઇયત્તા દર્શક. બીજું પદ એટલે ઉદ્દેશ્ય પદ. ત્રીજું પદ એટલે વિધેય પદ અને ચોથું પદ એટલે સંયોજક. તો મિત્રો, માન્ય રૂપવાળા નિરુપાધિક વિધાનની રજૂઆત 4 ભાગમાં થયેલી હોય છે. દાખલા તરીકે જુઓ, પહેલો ભાગ ઇયત્તાકારક. આ જુઓ, કેટલાક શબ્દ ઇયત્તાકારક છે. અહીંયા પણ કેટલાક શબ્દ ઇયત્તાકારક છે. નંબર 2, ઉદ્દેશ્ય પદ. જુઓ, આ વિધાનમાં નેતાઓ ઉદ્દેશપદ છે, આ વિધાનમાં વેપારીઓ ઉદ્દેશપદ છે. વિધેય પદ, તો અહીંયા ભ્રષ્ટાચારી વિધેય પદ છે, અહીંયા પ્રામાણિક 3 નંબર ઉપર વિધેય પદ છે. ત્યારબાદ સંયોજક, તો અહીંયા નથી શબ્દ સંયોગ છે અને અહીંયા છે શબ્દ સંયોજક છે. તો કોઈ પણ નિરુપાધિક વિધાન એટલે કે તર્કશાસ્ત્ર જેને માન્ય રૂપ ગણે છે એવા નિરુપાધિક વિધાનની રજૂઆત 4 ભાગમાં જ થવી જોઈએ. પ્રથમ ઇયત્તાકારક, બીજું ઉદ્દેશ્ય પદ, ત્રીજું વિધેય પદ અને ચોથું સંયોજક. એટલે તમારે નંબર્સથી પણ યાદ રાખી શકો કે પ્રથમ પદ હોય ઇયત્તાકારક છે, બીજું પદ હોય એ ઉદ્દેશ્ય પદ છે, ત્રીજું પદ હોય એ વિધેય પદ છે અને ચોથું પદ હોય એ સંયોજક છે. તો સમજાયું મિત્રો? તો આવી રીતે પણ નિરુપાધિક વિધાનની રજૂઆત યાદ રાખી શકાય છે. તો મિત્રો, અહીંયા મેં તમને માન્ય રૂપવાળા નિરુપાધિક વિધાનની રજૂઆત સમજાવી, પણ અહીંયા તર્કશાસ્ત્રમાં એટલે કે આપણા અભ્યાસની અંદર કેટલાક વિધાનો વિશિષ્ટ વ્યક્તિવાચક વિધાનો હોય છે અને એવા વિશિષ્ટ વ્યક્તિવાચક વિધાનો પણ અહીંયા આપણા અભ્યાસની અંદર એટલે કે નિરુપાધિક વિધાનોમાં આવતા હોય છે. તો વિશિષ્ટ વ્યક્તિવાચક વિધાન કોને કહેવાય? પહેલી વાત, વિશિષ્ટ વ્યક્તિવાચક વિધાન એટલે કે જેની અંદર વિશિષ્ટ, જે વિધાનમાં વિશિષ્ટ વ્યક્તિનો ઉલ્લેખ થયેલો હોય. દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નામ આવતું હોય, કોઈ પદાર્થનું નામ આવતું હોય, કોઈ વસ્તુનું નામ આવતું હોય, કોઈ ગ્રહ, ઉપગ્રહ, નદી, તળાવ, પર્વત વગેરે, કોઈ પ્રદેશ, કોઈ ફૂલ, કોઈ પશુ, કોઈ પક્ષી કે કોઈ એવું વિશિષ્ટ વ્યક્તિનું નામ આવતું હોય તો
એને વિશિષ્ટ વ્યક્તિવાચક વિધાનો કહેવામાં આવે છે। દાખલા તરીકે હિમાલય ઊંચો પર્વત છે તો હિમાલય વિશિષ્ટ વ્યક્તિવાચક વિધાન કહેવાય છે। ગંગા પવિત્ર નદી છે તો ગંગા પવિત્ર નદી છે એ વિશિષ્ટ વ્યક્તિવાચક વિધાન કહેવાય છે। એવી જ રીતે અહીંયા જુઓ, ગાંધીજી રાષ્ટ્રપિતા છે, આ પણ વિશિષ્ટ વ્યક્તિવાચક વિધાન છે। તર્કશાસ્ત્ર વિષય અઘરો નથી તો એ પણ વિશિષ્ટ વ્યક્તિવાચક વિધાન છે, એમાં વિશિષ્ટ વિષયનું નામ આવ્યું છે। તો મિત્રો, આવા વિશિષ્ટ વ્યક્તિવાચક વિધાનોની રજૂઆતમાં ઘણી વખતે ઇયત્તાકારક આવતું નથી। જો આમાં ઇયત્તાકારક છે ના, આમાં ફક્ત ઉદ્દેશપદ, વિધેયપદ અને સંયોજક છે। આમાં પણ ઉદ્દેશપદ, વિધેયપદ અને સંયોજક છે। તો આવા વિધાનોને નિરુપાધિક વિધાનના 4 પ્રકારમાંથી કયા પ્રકારમાં સમાવેશ કરવો એ સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે મિત્રો। તો આવા વિશિષ્ટ વ્યક્તિવાચક વિધાનો એ ઇયત્તાની દ્રષ્ટિએ સર્વદેશી વિધાનો કહેવાય। શું કહેવાય? સર્વદેશી વિધાનો। અને આવા વિશિષ્ટ વ્યક્તિવાચક વિધાનોમાં જો સંયોજક તરીકે છે શબ્દ આવે, શું યાદ રાખજો બરાબર, સંયોજક તરીકે છે શબ્દ આવે તો એને સર્વદેશી વિધિવાચક વિધાન એટલે કે હા વિધાન તરીકે ઓળખવું। અને જો સંયોજક તરીકે નથી શબ્દ આવે તો એને સર્વદેશી નિષેધવાચક એટલે કે ના વિધાન તરીકે ઓળખવું। ફરીથી કહું છું કે વિશિષ્ટ વ્યક્તિવાચક વિધાનોમાં જો સંયોજક તરીકે છે શબ્દ આવે તો એને હા વિધાન તરીકે ઓળખવામાં આવે છે, અને જો વિશિષ્ટ વ્યક્તિવાચક વિધાનોમાં સંયોજક તરીકે નથી શબ્દ આવે છે તો એને ના વિધાન તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, અહીંયા આપણે નિરુપાધિક વિધાનના 4 પ્રકારોની સમજૂતી મેળવી। ફરીથી કહું છું કે નિરુપાધિક વિધાનના 4 પ્રકારો કઈ રીતે પડે છે। ઇયત્તા અને ગુણ બંનેની એક સાથે વિચાર કરીએ તો નિરુપાધિક વિધાનના 4 પ્રકારો અસ્તિત્વમાં આવે છે। કયા 4 પ્રકારો અસ્તિત્વમાં આવે છે? સર્વદેશી વિધિવાચક વિધાન, નંબર 2 સર્વદેશી નિષેધવાચક વિધાન, નંબર 3 એકદેશી વિધિવાચક વિધાન અને નંબર 4 એકદેશી નિષેધવાચક વિધાન। તો મિત્રો, સર્વદેશી વિધિવાચક વિધાનને ઓળખવા માટે તમે શું કહેશો? સર્વદેશી વિધિવાચક વિધાન એટલે સર્વ છેમાં રજૂ થાય। સર્વદેશી નિષેધવાચક વિધાન એ કોઈ પણ નથીમાં રજૂ થાય। એકદેશી વિધિવાચક વિધાન એટલે કેટલાક છેમાં રજૂ થાય, અને એકદેશી નિષેધવાચક વિધાન એટલે કેટલાક નથીમાં રજૂ થાય। ફરીથી કહું છું, સર્વદેશી વિધિવાચક વિધાનને ગુજરાતીમાં હા અને અંગ્રેજીમાં એ તરીકે ઓળખવામાં આવે। સર્વદેશી નિષેધવાચક વિધાનને ગુજરાતીમાં ના અને અંગ્રેજીમાં ઈ વિધાન તરીકે ઓળખવામાં આવે। એકદેશી વિધિવાચક વિધાનને ગુજરાતીમાં હ અને અંગ્રેજીમાં આઈ વિધાન તરીકે ઓળખવામાં આવે, અને એકદેશી નિષેધવાચક વિધાનને ગુજરાતીમાં ન અને અંગ્રેજીમાં ઓ વિધાન તરીકે ઓળખવામાં આવે। ટૂંકમાં યાદ રાખવું હોય તો 4 પ્રકારો હા, ના, હ, ન, અંગ્રેજીમાં કહેવું હોય તો એ, ઈ, આઈ, ઓ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો। તો અહીંયા મેં તમને નિરુપાધિક વિધાનના 4 પ્રકારોની આકૃતિ દોરીને સમજૂતી આપી। તો મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હશે। જો મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે જરૂર લાઈક કરો, શેર કરો, અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। મિત્રો, વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મેં આજના વિડીયોની લિંક આપેલી છે જે તમને સ્ટડી મટીરિયલ માટે ઉપયોગી બની રહેશે। તો મિત્રો, નેક્સ્ટ વિડીયો લઈને આવું, ત્યાં સુધી રજા લઉં છું। થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત।